અંબે પ્રદક્ષિણા અમને થોડીક બાકી છે ઘરે ચાલુમાં પછી બાકી ગણતરી વાળું છે ને તમારે આને પછી આમ એ આ વિડીયો સ્ટાર્ટ કરો વોલ્યુમ મોટું છે ને વિડીયો સ્ટાર્ટ છે ને ચાલુ છે વિતમ ગ્રહણ મારા જય શ્રી કૃષ્ણ સમીપે અત્રે માંગો એસી બંધ કરો મને રિમોટ આપો એસી આમાં પાંડવા મામુકા પાંડવા આશ્રમની પાછળ અહીં આવે ને હા Krishna Samana
શક્રો જીરવે વિવસ્વા वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं परमानन्दं कृष्णं वन्दे मूतं करोति वाचालं वन्दनं नयते श्याम सुंदर से भागवत भगवान की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर नारायण नारायण भज मन नारायण
પ્રભુના ચરણમાં વંદન કરતા સર્વે વૈષ્ણવના હૃદયમાં વિરાજમાન ઠાકોરજીને વંદન કરી શ્રીમદ ભાગવતની કથા જીવને સાચી શાંતિ આપનારી અને મનને પવિત્ર કરનારી એવા શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરતા કરતા સૌનકાદિ ઋષિ મુનિઓએ જ્યારે શ્રીમદ ભાગવતની અંદર પરમાત્માના ગુણાનુવાદ ગાતા ગાતા એક જ વસ્તુની વાત બતાવીશું. નિગમ કલ્પતરો દલિતં પરમ હે ભાવિકો, પરમાત્માના દિવ્ય સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી કર્યું. ભગવાનના અવતારોની કથા બતાવી છે. સ એષ પ્રથમં દેવ કૌમારં સર્ગમાસ્થિતઃ ચતારદુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમતંડિતમ. ભગવાનના અવતાર કેટલા છે ભાઈ? કે 24 અવતાર છે. 23 અવતાર પ્રભુએ ધારણ કર્યા છે. એક અવતાર પ્રભુએ હજી બાકી રાખ્યો છે. જ્યારે પૂર્ણ કલયુગ આવશે ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા શાંબલ ગામની અંદર દક્ષિણમાં વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં કલ્કી અવતાર ધારણ કરશે. પણ એ ઘણી વાર છે. કલયુગ જ્યારે પૂરો થશે ત્યારે ત્યાં તો કેટલી ઉથલ પાથલ થઈ જવાની. મહારાજ, સૌથી પહેલો અવતાર સનત કુમારોનો થયો છે. દ્વિતીયં તો ભવાયાસ્ય રસાતલગતામહિં ઉદ્વૈશ્યં તમોન્નત્ત યજ્ઞેશ સૌકરં વપુઃ. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયના 6ઠા શ્લોકથી ભગવાનના અવતારોની કથાની શરૂઆત થાય છે. બીજો અવતાર ભગવાને વરાહનો લીધો.
પૃથ્વી જ્યારે રસાતાનમાં ગઈ ત્યારે ભગવાન વરાહ સ્વરૂપે આવી અને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. તૃતીયમ ઋષિસર્ગમ ચ દેવર્ષિ તમુપેત્ય ચ તંત્રમ સાત્વતમાચષ્ટ નૈષ્કર્મ્ય કર્માયતઃ. ભગવાન કહે છે જેગોભાઈ, અવતારોની કથા બહુ દિવ્ય બતાવી છે. જે અવતારોની કથા સાંભળે છે એના પિતૃની મોક્ષની ગતિ થાય છે, અને જે અવતારોની કથા સાંભળે છે એ વૈષ્ણવને સાચી શાંતિ મળે છે. એક પછી એક અવતારોની કથા બતાવતા બતાવતા પ્રભુએ એવા અવતાર લીધા છે. જોજો, જેમ બ્રહ્મા નાભીમાંથી જેમ બ્રહ્માજી પ્રગટ થયા છે, આદિ નારાયણ સર્વ દેવોને ઉત્પન્ન કરનાર, એવો પછીનો અવતાર છે નારદજીનો. નારદજી કોણ છે ભાઈ? પ્રભુના પાર્ષદ છે. દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે કે તમે એ જગ્યાએ બેસી નહીં શકો, તમે ભ્રમણ જ કર્યા કરશો. મહારાજ, ત્યાર પછી એક અવતાર નર અને નારાયણનો લીધો છે પ્રભુએ. આપણે ત્યાં મુંબઈમાં એક મંદિર છે, તમને ખબર હતો? કયું મંદિર? નર નારાયણ. જોઈશ તમે? કાલમાં દેવી પર છે નર નારાયણ. ના તો જોઈ આવજો, દર્શન કરી આવજો. બહુ સુંદર છે, દિવ્ય. અને નર નારાયણની વાડી કહેવાય લગ્નની. નર અને નારાયણનો પ્રભુએ અવતાર લીધો છે. પછી એક અવતાર ભગવાને કપિલ ભગવાનનો લીધો. કપિલ ભગવાન આવ્યા છે ક્યાં? સિદ્ધપુરની અંદર દેવહૂતિ માતાનો ઉપદેશ આપવા માટે. એક અવતાર ભગવાને દત્તાત્રેયનો લીધો. એક અવતાર યજ્ઞ નારાયણનો લીધો છે. યજ્ઞ થકી જ માણસ બધું પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી જૈનોના જે તીર્થંકર થયા, એનું નામ છે ઋષભદેવ ભગવાન. કીધું કે ભાઈ બહુ મોહ રાખવો નહીં, નહીંતર અંતે રડવું પડશે. 9 પદ બતાવી દીધા. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, આવા 9 પદ બતાવી દીધા અને જૈન ધર્મની સ્થાપના કરી. ઋષભદેવ ભગવાન આગળ એનું ચરિત્ર આવશે. એક અવતાર ભગવાને પૃથુ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, કુર્મ અવતાર લીધો, ધન્વંતરી અવતાર લીધો ભગવાને, અને મોહિની સ્વરૂપ લઈ દેવોને અમૃત પીવડાવ્યું. અને પછી એક અવતાર પ્રભુએ લીધો. કયો? વામન અવતાર. બલિ રાજાને ત્યાં ગયા, યજ્ઞ થતો હતો. બલિ રાજાને ત્યાં થયું કે આજે તમારે ત્યાં બ્રાહ્મણ ક્યાંથી? એ કથા પણ દિવ્ય અષ્ટમ સ્કંદની છે ભાઈ, વામનજીની. આપણે મંગળવારે કર્યું છે એની કથા. દિવ્ય કથા છે. એક અવતાર પરશુરામનો થયો, જે પરમ દિવસે જ ગયો, અખાત્રીજના દિવસ, પરશુરામ જયંતિ, વૈશાખ સુદ ત્રીજ, જેનું નામ છે અક્ષય તૃતીયા. એક અવતાર પરશુરામનો લીધો. ત્યાર પછી એક અવતાર વ્યાસજીએ લીધો. વ્યાસ મુનિએ 17 પુરાણ બનાવ્યા, પણ છેલ્લે ભાગવત પુરાણ બનાવ્યું અને પોતાની કલમ મૂકી દીધી અને જગતને આપી દીધું. આ તો ભાગવત સામાન્ય નથી હો ગયા. આમાં સ્વયં પ્રભુ વાંગમય સ્વરૂપે બિરાજમાન છે. જ્યારે પ્રભુ સદામ ગયા ને, ત્યારે ઉદ્ધવ કીધું કે પ્રભુ હવે મારું શું થશે? તો કહે છે આ મારું સમગ્ર તેજ આ શ્રીમદ ભાગવતની અંદર મૂકીને જાઉં છું. એટલે આપણે ભાગવતજીની પોથી ક્યાં રાખી? માથે રાખી કે હાથમાં રાખી?
માથે રાખીને. કેમ? હું મારા ઠાકોરજીને મારા મસ્તક ઉપર રાખું છું, જેનાથી મારી બુદ્ધિ થોડી સુધરે અને મને પ્રભુના પ્રત્યે થોડો ભાવ જાગૃત થાય. અમારે કાઠિયાવાડમાં પોથી યાત્રા નીકળે ને અંજુબેન, કાઠિયાવાડની, હા, ઘણી મોટી પોથી યાત્રા હોય. અમે બેહી બેહીને થાકી જઈએ અંદર બગીમાં બેહી બેહીને. અને મુલુંડમાં કથા ત્યાં ભાઈને પૂછો, 3 કલાક સુધી બગીમાં બેહી લો. કેટલા? તડકામાં એ પાછો લે બગીમાં પાછો સાફો પહેરાવેલો લે. અને એ જ્યારે ઠાકોરજીને વિરાજમાન મસ્તક ઉપર કરે ત્યારે બોલે, શું બોલે? જે આજની ગણિતે રણિયામણી હાર જીવે, આજની ગણિતે રણિયામણી હાર જીવે, આજની ગણિતે રણિયામણી હાર જીવે, આજની ગણિતે પછી એનો 15મો અવતાર છે નૃસિંહ ભગવાનનો, જે આપણે આવતીકાલે એનું ચરિત્ર કરીશું. કાલે નૃસિંહ ભગવાન આવશે સાંજના 6 વાગે. કોને માટે આવે છે ભગવાન? ભક્તોને માટે. ભક્તોને આધીન ભગવાન છે ભાઈ. મંદિર કરોડોના બનાવવા પર કોઈ ભક્ત જ ન જાય ને ત્યાં તો મંદિરની કોઈ કિંમત નથી. ભક્તને આધીન ભગવાન છે. કથા તો ગમે તેટલી સારી થાય પણ શ્રોતા ન હોય તો વક્તા શું કથા કરે? એટલે અમે કોને આધીન છીએ? શ્રોતાને. પણ શ્રોતા ને વક્તામાં ફરક છે પાછું. હા, શ્રોતા એટલે શ્રોતા અને વક્તા એટલે બક્તા. તું બકતે એમ સુનતે આવું થઈ જાય. નૃસિંહ ભગવાન એ આ મહિનામાં આવશે. નૃસિંહ ભગવાન પ્રાગટ્ય આ મહિનામાં છે. વૈશાખ સુદ 14 આ મહિનામાં આવશે. અને આવે છે એટલે કેવી રીતે આવે છે પાછા? સ્તંભ પાડીને પ્રભુ પ્રગટ્યા. તમે વિચાર કરો, ભગવાન થાંભલામાં ક્યારે આવી ગયા છે? એ પાછો ધગધગતો થાંભલો. આહા, પછી એક અવતાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો છે. તેનો તો મહિમા આખા દેશ હમણાં ઉજવ્યો. 22મી જાન્યુઆરી ઉજવ્યો ને બધા. રામ એટલે કોઈને પહેલા ખબર જ નથી. આમ ખબર હતી બધી, પણ હવે પછી વધારે ખબર પડી. મર્યાદા પુરુષોત્તમ જે દરેકનું છે ને તપ બોલે. કોઈનું વહેલું બોલે, કોઈનું મોડું બોલે, પણ તપ બોલે બોલે ને બોલે. રામે કેટલો ત્યાગ કરી દીધો એ પણ કથા આપણે આવશે. રામના જન્મ સમયે મંગળવારે. રામ એટલે શું? અયોધ્યા એટલે શું? દરેકના જે પાત્ર બતાવે છે, પાત્રની કરુણા કેવી છે જોજો. એ બધું આપણે મંગળવારે જોઈશું. મંગળવારે તો તમારે આવી જ જવાની 3 વાગે. હા, એટલે જો કેવી કથાની મજા છે. વામન આવશે ને રામ આવશે ને કૃષ્ણ, પછી તો જે પેલો જે તોફાની આવશે એ આવે પછી કથાની મજા આવે જોજો. એક અવતાર બળદેવ અને કૃષ્ણનો બતાવ્યા છે
કેટલાક ભગવાનના અંશ સ્વરૂપ છે, કેટલાક ભાગવત સ્વરૂપ છે. ભાઈ પરમાત્મા અજન્મા છે, તેમની લીલાને કોઈ જાણી શક્યું નથી. એટલે મારા સંતો કહે છે શું? પ્રભુ તારો મહિમા શિરે ગાવો, પ્રભુ તારો મહિમા શિરે ગાવો, મોટા મોટા થાક્યા તોય પાર ન પામ્યા. મોટા મોટા ગાઈએ સર. મોટા મોટા થાક્યા તોય પાર ન એક ભક્તએ ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ, આકાશમાં તારા કેટલા છે? શું પૂછ્યું? આકાશમાં તારા કેટલા છે? હવે કૃષ્ણનો જવાબ એટલે ભાઈ હા હા હા, બહુ મોટો કલાકાર છે આ તો. કૃષ્ણ તો સામાન્ય નથી. જોજો, ભગવાને કીધું કે હે ભક્ત, સંસારમાં તારા કેટલા? શું કીધું? ભગવાને શું જવાબ આપ્યો એને? સંસારમાં તારા કેટલા? તો મારા તારાની ક્યાં વાત કરે છે? આકાશના તારા કેટલા છે સંસારમાં? છે કોઈ? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સ્વાર્થ વિના પ્રીત કોઈ બસ આવી વાતો છે બધી. પ્રભુની સામે જવાય નહીં, કારણ એની લીલાને કોઈ જાણી શક્યું નથી. ભાઈ ધર્મના 4 રૂપિયા ભાગવત પુરાણ છે. એવું તમને કહું છું ભાઈ, કલિયુગમાં શ્રીમદ ભાગવતની કથા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કથા બતાવી છે. સર્વ શાસ્ત્ર છે આમાં, સર્વ ઉપનિષદ છે આમાં. કોઈ વસ્તુ બાકી નથી કે ભાગવતમાં ન હોય. ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે. એવી આ શ્રીમદ ભાગવતની કથા છે ભાઈ. તે પ્રવાનમ સંસ્કૃત્ય મુનિના શુદ્ધ પૌરાણિક બોલા કે હે શનોકાદિ ઋષિ મુનિઓ, પહેલા સત્યવતી થકી પરાશર ઋષિ નામ સર્વે ભગવાન વ્યાસજીનો જન્મ થયો. એક સમયે વ્યાસ મુનિ હતા ને ભાઈ, સ્નાન વિગે પરવારી અને ઉદાસ મુખે બેઠા હતા. એવામાં નારદજી ત્યાં પધાર્યા. ભાગવતજીના પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં વ્યાસને થયેલો અસંતોષ નારદજી પધાર્યા. દાસી પુત્ર હતા. પ્રભુ આપ ઉદાસ છો આજે? જગતભાઈ જાણે 18 પુરાણ બનાવ્યા છે છતાં પણ એના મુખ પર ઉદાસીનતા છે. આ નારદજી જુએ છે. એટલે નારદજીએ પૂર્વ જન્મના પોતાનો ઇતિહાસ કહ્યો છે. જોજો ભાઈ, હે વ્યાસ મુનિ, હું તમને મારા પૂર્વ જન્મનો ઇતિહાસ કહું છું, સાંભળો. હવે ભાગવતજીમાં કથા છે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયની. તો તે સાંભળો ત્યારે બોલો. નારદજી પોતાના પૂર્વ જન્મનો ઇતિહાસ કહે છે. હવે હે વ્યાસજી, પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતો.
મારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક સંતો પધાર્યા છે. મેં સંતોની ખૂબ સેવા કરી. સંતોને માટે હવન માટે સામગ્રી લઈ આવું, સમિધા લઈ આવું. સંતો જ્યારે ભોજન કરીને ઉભા થાય પછી એમની અઠી પતરાવડી લઈ લઉં, એમાંથી જે કઈ વધ્યું હોય એનો પ્રસાદ લઈ લઉં. સંતે કથામાં કીધું તું, જોજો ભાઈ, આ જગતમાં કોઈ કોઈનું છે નહીં, બધા સ્વાર્થથી માણસની યાદ કરશે. આવું સંતે કથામાં સાંભળ્યું જ્યારે મને આનંદ થયો. ચાતુર્માસ પરિપૂર્ણ થયો. સંતે જવાની તૈયારી કરી. દાસી પુત્ર કહેવા લાગ્યા કે મને પણ આપની સાથે લઈ જાઓ. સંતો કહે છે કોઈ કોઈની સાથે જતું નથી, તમારે અહીંયા જવાનું, તમારી માની તમારી સેવા કરવાની છે. ત્યારે દાસી પુત્ર કહે છે પ્રભુ તમે કથામાં એમ કીધું હતું કે ભક્તિમાં કોઈ ગમે તેવો આડે આવે ને તેને છોડીને ચાલ્યા જવાનું. સંતો કહે છે માને ન છોડાય, માને પકડી રખાય. સંતો ગયા. મને સંતો ગયા પછી ગમતું નહોતું ભાઈ. જોયું, મને બેચેની લાગી કે કેટલા ચાતુર્માસમાં સંતોએ કેવી ભક્તિ કરી, કેટલો આનંદ અપાવી દીધો, મારું જીવન સુધારી દીધું. સંતો ગયા, સંતોની પ્રસાદી લીધી છે. સંતોએ આપ્યું છે, જોજો શું આપ્યું. નારદજીને પ્રસાદી આપી. કઈ પ્રસાદી આપી? ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક હાથમાં વીણા આપી અને સંતે પ્રસાદી આપતા આપતા કીધું આને પકડી રાખજે, જીવનમાં તારો ઉદ્ધાર થઈ જશે. મંત્ર આપીને ગયા છે. નારદજી ત્યાર પછી નમો ભગવતે વાસુદેવના 32 લાખ જપ કર્યા. કેટલી સિદ્ધિ છે આ મંત્રમાં. જોયું, મંત્ર મૂર્તિ ને માળા કોઈ દાડો બદલવાના નહીં. મંત્ર, મૂર્તિ અને માળા આ ત્રણ કોઈ દાડો બદલવાના નહીં, કોઈને આપવાના પણ નહીં. કોઈ કે લાવો માળા ફેરવા દો, તો ભાઈ માળા નહીં, તું 100 રૂપિયા લઈ જાવ મારી પાસે, નવી લઈ જાવ, પણ મારી માળા ના અપાય. મંત્ર, ગુરુએ જે મંત્ર આપ્યા રોજ એક માળા કરવી જોઈએ. નહીં તો પેલા જેવું થાય, માલા બનાએ કાષ્ઠ કે બીચ में डाला सूत, अरे माला बिचारी क्या करे, जपने वाला ये कपूर. જો માળા ફેરવતા ફેરવતા તમારું મન ન બદલાય તો સમજવાનું કે માળાનો દોષ નથી, આપણો પોતાનો દોષ છે. અને માળામાં મેરું જોવાય જ નહીં. જોજો, એ જયારે આવે ત્યારે સાચું. આપણે તો અડધી ત્યાં પાછળ જોઈએ બહાર કાઢીને, કેમ કેટલે આવ્યું જરા ને હું કામ ફેરવું છે, પછી રહેવા દે. મન મરે માયા મરે, મન મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. सब गाइए.
કહે છે નારદ મુનિએ એના 32 લાખ જપ કર્યા અને મંત્રને સિદ્ધ કરી દીધો. આપણે ત્યાં 3 મંત્ર બહુ સિદ્ધ છે ભાઈ, ખબર છે ને તમને? નહીં? બોલો. હા, બહુ સરસ. અષ્ટાક્ષર મંત્ર, બીજો ઓમ નમો ભગવતે, અને ત્રીજો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્ર સિદ્ધ છે ભાઈ. કોણે સિદ્ધ કર્યો છે આ મંત્ર? ઋષિ મુનિઓએ. જેટલા મંત્ર છે ને ભાઈ ઋષિ મુનિ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા છે. જોજો, યાદ રાખજો, દરેક મંત્રને શ્રાપ છે. દરેક મંત્રને શ્રાપ છે. હા, જેમ કે ગાયત્રી મંત્ર તમે માળા કરો ને, આમ તો અધિકાર નથી બ્રાહ્મણ સિવાય કોઈને, પણ એ બધું ચાલે છે. હવે એનો શાપ વિમોચન છે. બ્રહ્માનો, વિશ્વામિત્રનો અને વશિષ્ઠનો આ મંત્રનો શાપ વિમોચન કરવો જોઈએ, પછી ગાયત્રીની માળા કરાય. દરેક મંત્રને શાપ છે ભાઈ. અને જ્યાં સુધી શાપ વિમોચન ન કરો ત્યાં સુધી તમને મંત્રનું કોઈ પરિણામ મળશે નહીં. સમજ્યા? હા, એટલે શાપ વિમોચન બધામાં છે. મહારાજ મને જે મંત્ર આપ્યો, સંતો ગયા, પણ જજોભાઈ જેનું કર્મ સારું છે ને એને પ્રભુ પણ સાથ આપે છે, પણ જેનું કર્મ બરાબર ન હોય ને એને બાજુવાળો સાથ ના આપે. જો ભગવાન તો ક્યાંથી આપે? કર્મની ગતિ બહુ ન્યારી છે ઉદ્ધવ, કર્મની ગતિ બહુ ન્યારી છે. એટલા માટે ગીતા ભણવી પડે. 3 અને 4 અધ્યાય કર્મ ઉપર જ બતાવે છે. જોજો, બહુ બતાવ્યું છે અંદર. મંત્ર આપ્યો છે, જપ કર્યા. એકવાર માતા હતા ને ફૂલ વીણવા ગયા છે બગીચામાં, ત્યાં સર્પનો દંશ થયો. માં પ્રભુના ધામની અંદર ગઈ એટલે આ દાસી પુત્રે કીધું કે વાહ પ્રભુ વાહ, હવે મારો માર્ગ ખુલ્લો થઈ ગયો, મારી ભક્તિ હવે સફળ થઈ ગઈ. અને એ સમયે નારદજી નાચવા લાગ્યા ને પ્રભુને કહેવા લાગ્યા, પ્રભુ તારી લીલા અપરંપાર છે, મારે તારી ભક્તિ કરવી હતી પણ તે મારો કાંટો હતો ને ખોલી દીધો. બસ હવે મને ભક્તિમાં કોઈ બાદ નથી. એમ નરસિંહ મહેતાએ કીધું ને, ભૂલ્યું થયું ભાગી જંજાળ. એ નરસિંહ બોલીએ કે આપણું કામ નથી. હા, એનું કામ છે. નરસિંહ મહેતાની પણ આમાં કથા છે. ભાગવતજીના 10મ સ્કંદમાં મુસ્કુંદ રાજા, બહુ દિવ્ય કથા છે એની પણ. કથાઓ તો ઘણી છે ભાગવતની અંદર. અને એકવાર નરસિંહ મહેતાને પૂછ્યું એક જણો, મહેતાજી કેમ છે? કે મજામાં. હું મજામાં. લોકો તમારી પાછળ કેવી કેવી વાતો કરે છે? નરસિંહ મહેતા કે મને મારે આગળ ખબર નથી, પાછળ ક્યાં ધ્યાન રાખવું? બોલવા ખબર, બોલવા વાળા બોલશે. મને મારી આગળ ખબર નથી, પાછળ ક્યાં ધ્યાન રાખવા જાઓ? મને એક જ દેખાય છે, મારો હરી મને બધે દેખાય છે. બસ શું ધ્યાન રાખવાનું? બોલે, બોલવા વાળાને ક્યાં અટકાવવાના? એનો ધંધો છે આ. નારદજીને પ્રભુમાં લીન થઈ ગયા અને એ નારદજી, એ દાસી પુત્ર બીજા જન્મની અંદર ભગવાનના પાર્ષદ બન્યા. પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતા, બીજા જન્મમાં પ્રભુના પાર્ષદ બન્યા. ભક્તિનું ફળ છે. જોજો, ગમે તે પ્રકારે આપણે કરેલું કર્મ આડે આવે ને આવે છે ભાઈ. જોજો, એમાં કોઈ સવાલ જ નથી. તથા આપણે જતા ને એક્સિડન્ટ થાય ને બચી જઈએ તો હાશ કો વડીલોને પુણ્ય આવી ગયું લે કહીએ ને આપણે, બોલવું જ પડે. અને પછી લોકો કહે જો બિચારી બહુ ભક્તિ કરતી હતી ને બચી ગઈ, લે જો ભગવાન તો તું એ કર ને, એ બચી જશે. દાસી પુત્ર બીજા જન્મમાં નારદજી બન્યા અને હાથમાં વીણા લીધી છે અને એક જ વસ્તુ બોલે છે, શું? મારો હરિ કરીશો હોય.
ગીતાના 4 વાક્ય બહુ સુંદર છે, બહુ સમજ, તમે તો સમજેલા છો. આમ તો મને તો બહુ સમજાવવા ના પડે, પણ તમારે પાછળ જે લખ્યું છે ને એ બહુ સુંદર લખ્યું છે. જોજો, હું હરિનો હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. હું હરિનો હરિ છે મમ આ ગીતાના શબ્દો જો. એહ ભરોસો જાય નહીં, જે હરિ કરશે એ મમ હિતનું, જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક, દેહ ભરોસો જાય નહીં. લખી છે ને, કેટલા સુંદર છે વાક્ય આ 4. અને ભગવાન જ્યારે જે કરે સમજીને સાધુને સારું કરશે. આપણા મતે બને ગમે તેવું હોય, પણ ભરોસો જોઈએ એની પર. પૂર્વ જન્મની ઇતિહાસ બનાવી ધન્ય છે આ દેવર્ષિ નારદને કે પોતાની વીણા વડે પરમાત્માનું યજન કર્યું અને પ્રભુની પ્રાપ્તિ કરી દીધી. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ, સુતત્વાદં દર્શિનં દેવં તતો વિમુક્તો મુક્તિશો. પાંડવના બાળકનો વધ કરવા માટે અશ્વત્થામાને શિક્ષા કરવામાં આવી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની અંદર મહાભારતની કથા બતાવે છે. 5મો વેદ છે ભાઈ આપણા મહાભારત, 5મો વેદ બતાવે છે. હે શૌનકાદિ, સરસ્વતીના નદીના કિનારા ઉપર આવેલા સમ્યપ્રાસ નામે એક આશ્રમ છે, જ્યાં બોરડીઓના વૃક્ષોથી શોભી રહેલો છે. વ્યાસે પોતાનું મન નિશ્ચય કર્યું અને પ્રભુની અંદર લીન કરવા લાગે છે. માયાના દર્શન થયા છે અને પોતામાં ભક્તિનો યોગ આવી ગયો. ભક્તિ ક્યારે થાય ભાઈ? કે ભગવાનની અસીમ કૃપા હોય તો. બાકી એમને ભક્તિ નથી થતી. એક મહારાજ છે ને કથા કરતા હતા, જોજો, કથા આંખ બંધ કરીને કરે. કથા કેવી ના કરે? આંખ બંધ કરીને કરે. હવે સામે 4 જણા બેઠેલા. કેટલા જણા? 4 જણા. જેવી મહારાજે આંખ ખોલી તો એક જ જણ બેઠેલો, 3 જણા નીકળી ગયા. મહારાજ કીધું પેલા 3 જણા તમે કેમ બેહી રહ્યા? કે તમે જે આસન પર બેઠા છો આસન મારું છે. આવું છે બધું. અને આંખ ખુલ્લી રાખજો બસ. જેની આંખ ખુલ્લી એને આનંદ, આંખ બંધ થઈ જાય તો જેસી. અને તમને કદાચ જોતું આવે તો સારું, પણ મને જોતું આવે તો સીધો નીચે જ જાઓ, પ્રભુની અંદર લીન થઈ જાઓ બસ. આવો મોટો વારંવાર નહીં મળે, કારણ સમય એકવાર જાય પછી પાછો મળતો નથી. સત્યનારાયણની કથા સારી કરી દેવી, પણ ભાગવતની કથામાં 7 દાડા સુધી સાચો બહુ કઠિન છે ભાઈ. અને એ ભાગવતની કથા સંહિતા રૂપે બનાવી અને આ કથા કોને જણાવી? પુત્ર સુખદેવજીને જણાવી દીધી વ્યાસજીએ. સૌનકાએ પૂછ્યું કે હે સુતજી મહારાજ, સુખદેવજી તો નિષ્પૃહ હતા, છતાં ભાગવતની સંહિતાનો અભ્યાસ કેવી રીતના કર્યો? કે માના ગર્ભમાં કરીને આવેલા. કેવી છે વિભૂતિ?
ત્યારથી આપણે એમ કે માના ગર્ભમાં જે સંસ્કાર પડે ને એ બહાર આવે પછી દેખાઈ આવે. પાંડવ વંશના પરીક્ષિતનો જન્મ, કર્મ તથા મોક્ષ આ પાંડવના મહાપ્રયાણ વિશે કહું છું. હે પાંડવ યુદ્ધમાં જ્યારે કૌરવના યોદ્ધાઓ હણાયા લાગ્યા ત્યારે દુર્યોધનની સાથે ભાંગી નાખવામાં આવી. અશ્વત્થામે દ્રૌપદીના નિદ્રાવશ પુત્રને મારી નાખ્યા. એ જોઈને દ્રૌપદી અત્યંત વિલાપ કરવા લાગી છે. બધાએ આશ્વાસન આપ્યું, એમાં અર્જુને ખાસ આશ્વાસન આપ્યું, અશ્વત્થામાનું મસ્તક હું તારા લાવીને તને આપી દઈશ. મહાભારતની કથા બહુ દિવ્ય છે ભાઈ. આમ કહીને અશ્વત્થામા પાછળ દોડ્યા છે. બીકના મારે અશ્વત્થામા નાસવા લાગ્યા. જાતને ભયમાં જોઈ અશ્વત્થામે બ્રહ્માસ્ત્રનું શરણું લીધું. બ્રહ્માસ્ત્રના પ્રભાવથી ચારે દિશામાં અજસ્ત્ર તેજ પૂંજાયું છે. આજે કૃષ્ણને પૂછી કે આ તેજ કોનું છે? કે અશ્વત્થામાનું છે, કારણ કે બ્રહ્માસ્ત્ર છે એની પાસે. આખી પૃથ્વીને પોતાની બનાવી દીધી. હે ઋષિ મુનિઓ, અશ્વત્થામા આજે પણ મોજૂદ છે ભાઈ. ક્યાં ફરે છે અશ્વત્થામા? નર્મદાના કિનારે આજે પણ અશ્વત્થામા ફરે છે. નર્મદા જોયું છે? નર્મદા ક્યાં આવ્યું? નર્મદાનું બીજું નામ શું પૂર્વ જન્મનું? રેવા. જે નર્મદાની પરિક્રમા કરીને આવે ને, આજની વાત નથી, બસમાં ફરીને આવેની વાત નથી, ચાલીને, ચંપલ પણ નહીં પગવા, ટાઈમ નહીં પહેરવાનું. પછી શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આ જ્યારે પરિક્રમા કરીને આવે ત્યારે અશ્વત્થામા એને દર્શન આપે છે. અને શું માંગે છે એની પાસે? માખણ માંગે છે. 7 ચિરંજીવો થઈ ગયા ને, એમાં અશ્વત્થામાનું નામ છે. એના મસ્તકમાંથી મણી કાઢી નાખવામાં આવ્યો તો તેજ ઓછું થઈ ગયું અને એમને કાઢી મૂક્યા છે. સૌનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિ મુનિઓ, ત્યારથી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકામાં પધાર્યા છે. દ્વારકામાં પ્રવેશ કરે છે. આનંદ દેશની અંદર પ્રભુ આવ્યા છે. આજે શંખ વગાડ્યા છે. પાંચજન્ય નામનો શંખ પ્રભુએ વગાડ્યો છે. તમે સત્યનારાયણની કથા કરો કે ભાગવતની કથા કરો, ભગવાનની પાસે શંખ હોવો જ જોઈએ. શંખ વગરની સેવા અધૂરી છે. આપણે અહીંયા છે શંખ? અહીંયા મૂક્યો છે? અહીંયા લઈ જોયો તમે? જુઓ તો ઉભા થઈને શંખ છે. તો તમે લાવ્યો છો કે નથી લાવ્યો ખબર પડે? મને દેખાય છે ઉપરથી. સામે ચિત્રજીભાઈ, રાધા કૃષ્ણ ચિત્રજીભાઈ છે ને? હા, શંખ વગરની સેવા અધૂરી છે ભાઈ. જોજો. હે ઋષિ મુનિઓ, કૃષ્ણ જ્યારે દ્વારકાની અંદર પ્રવેશ કરવા લાગ્યા, બધાને આનંદ. જ્યાં કૃષ્ણ હોય ને ત્યાં આનંદ જ હોય ભાઈ. બધાને એવો આનંદ મળ્યો, એવો આનંદ મળ્યો કે જેની કોઈ સીમા ન રહી. જ્યાં કૃષ્ણ પધારે છે ત્યાંનો આટલો પ્રવાહ અલૌકિક હોય છે. હે ઋષિ મુનિઓ,
ભગવાને ત્યારથી વિચાર કર્યો હવે મારે જવું છે ક્યાં? કે મેં એક જણને વચન આપ્યું છે. કોને? કુંતી ફોઈને. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. કુંતા ભાઈ આજે કૃષ્ણને પોતાના આર્તનાદથી યાદ કરે છે. દુઃખમાં ભક્તિ સૌ કરે, સુખમાં કરે સો હોય. ભગવાન કૃષ્ણને યાદ કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગલે. કુંતી ભાઈ કૃષ્ણની એવી સ્તુતિ કરે છે. ભાગવતમાં સ્તુતિ ઘણી છે. ભાગવતમાં સ્તુતિ ઘણી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ પ્રભુને થયું કે મને કોઈ પુકારે છે. તારા દર્શન માટે કેટલી ઝંખના હતી મને, પણ પ્રભુ કહે છે વચનનો પાકો છું. વચનમાં કિંમત છે ભાઈ. જોજો કોઈ બા આપના દર્શનથી હું ધન્ય થયો. કોઈ બા કે છે નહીં, હું તારા દર્શનથી ધન્ય થઈ. જોજો જ્ઞાન અને ઉંમરને કોઈ બાદ નથી ભાઈ. ભલે તે આપણાથી નાનો, એનો શું થઈ ગયું? જ્ઞાન છે ને, એને વંદન કરો. કોઈનો પડછાયો ન પકડાય, નહીં તો હાથમાં નહીં આવે. ઘણા કે રહેવા દે, નાનો તો ચડ્ડી પહેરીને ફરતો, એટલે કાયમ ચડ્ડી જ પહેરે અને આગળ નીકળ્યું કઈ ઊંધી જો બસ. આ જીવનમાં કોઈ ઊંચા ના આવે.
કોઈની ચડતી જુઓ તો આનંદ છે, તો આપણને પણ આનંદ મળે. કોઈ ભાવ આપની પાસે આવ્યો છે, માગી લો, જે તમે માગો એ આપીશ. માંગતા પણ આવડવું જોઈએ ભાઈ. જોજો, આપણને માંગતા નથી આવડતું. એ બાપા મંદિરમાં ગયા ને ભગવાન કીધું માગી લો, માગી લો, માગી લો બાપા. બાપા કે લે ને માગવાનું કીધું માગી જ લો. એક કામ કરો પ્રભુ, પાડોશીના ઘરમાં જે થાય એનાથી ડબલ મારા ઘરમાં થાય. શું કીધું? પાડોશીના ઘરમાં જે થાય ડબલ મારા ઘરમાં થાય. ભગવાન કે જા તથાસ્તુ. બાપા તો ઘરે આવ્યા, આહા, પાડોશીના ઘરે એક જગ્યા થઈ, બાપાના ઘરે બે જગ્યા થઈ. ડબલ થવાનું કીધું હતું ને. પાડોશીના ઘરે છોકરાના લગ્ન થયા, એક કન્યા આવે, નજર કેટલી આવે? આના છોકરાના લગ્ન થયા, બે આવી લે. એટલે કે બે આવી હતી કે હા માગ્યું છે આપે, આપે જ ને ભગવાન તો. એ શું કામ બારી ખુલ્લી ન રાખે? લઈ જ જાઓ તમે, તારે મોજ કરો. પાડોશીના ઘરમાં મરણ થયું. જેવો પાડોશીના ઘરમાં મરણ થયું, પાછો ભગવાનને પાસે ભગવાન 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 કે કેમ આવ્યો? કે નહીં, તમારે મારું વરદાન પાછું ખેંચી લો. ભગવાન કે કેમ? બસ જોઈ લીધી તારી લીલા. માનતા આવડતું નથી ભાઈ. જોજો, જેવી મરણની વાત થઈ તરત ભય લાગી ગયો કે બે જશે મારા ઘરમાં. તો કૃપાથી કદાચ મારો નંબર આવે તો માંગો, પણ કેવું માંગો જોજો, બતાવ્યું છે આપણામાં. તમને ખબર છે આવું માગવાનું કીધું. છોડ, આપણે આવું માગીશ નહીં. આપણે તો જેવો મંદિરમાં પગ મૂક્યો નથી એને ચાલુ કરી દીધું નથી. એટલે ભગવાન પર છે ને અમુક ભક્તને એને આંખ બંધ કરી દેશે અને કાને બંધ કરી દેશે. બોલીને જા તું, તારે હું સાંભળું તો તને આપું ને. માંડવાથી માંડ ઘટી જાય. આપણો પાડોશી અઠવાડિયે તરીકે બેન જરા સાકર આપો તો એક વાર આપણે આપી દઈએ. પાછો તો કે તેલ આપો તો આપી દઈએ. પાછો માંડવા આવે તો બેન હું તારા ઘરે લેવા આવવાની હતી. લે, આવું થઈ જાય. માંગવું નહીં. માંડવાથી માંડ ઘટી જાય. એમાં પુનિત મહારાજ કહેતા માંડણી માંગો તો એવી માંગો, માં ગણીને માંગો, એમને નહીં. કોઈ ભાવ માગી લો, તારે જે આપી આપી દે. નહીં નહીં, તમે આજે માગો. ત્યારે શું માગે છે? વિપદ સંતોના સત્ય ભગતો દર્શનમ મને તારે આપવું છે તો કે હા, મને જન્મ જન્માંતર દુઃખ. ભાઈ આ શું માગ્યું? કે બસ આ જ મારે જોઈએ છે. દુઃખ થશે તો વારંવાર યાદ આવે, સુખ મળશે તો મારાથી અડધો થઈ જઈશ. આપણું પણ આ જ છે ભાઈ. જોજો, નથી મળ્યું ત્યાંથી મંદિરમાં ધક્કા ઘણા ખાધા, મળી ગયા પછી જય શ્રી કૃષ્ણ, પછી સમય જ નથી એની પાસે. એમ નહીં, પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે એનો આનંદ લઈ લો બસ. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ કોઈની વસ્તુ આપવાનું નથી. આપણી પાસે જે આપણું બરાબર છે. પછી કામ જીવ બાળો, મોજ મારો ને લહેર કરો. ભાઈ બા આ શું માંગ્યું? કે બસ સાજ મારે જોઈએ છે. વાલા તારે ભક્તિ
નિત્ય કરાવજે. જોજે મારે વૃત્તિના બદલાય રે, જોજે મારે વૃત્તિના બદલાય રે. વાલા તારે ભક્તિ નિત્ય કરાવજે. વિવાહ પહેલું ને છેલ્લું માંગનારા કુંતી ફૂઈબા સિવાય કોઈ નતું ભાઈ. ભગવાને કીધું ફૂઈબા તમે તો આજે મને ઉપાધિમાં મૂકી દીધો. એમ તો કે હા બસ આપી દીધો. બસ ફૂઈબાએ આશીર્વાદ લઈ લીધા કૃષ્ણ પરમાત્માના. ત્યાંથી પ્રભુ નીકળ્યા છે. ઇતિપીત પ્રજાદ્રોહાત સર્વધર્મવિવેત્સયા તતો વિનશનં પ્રારા યત્ર દેવ વ્રતોત્પત. પ્રભુને યાદ આવ્યું કે મને કોઈ યાદ કરે છે. કોણ યાદ કરે છે? કે મારા ભીષ્મ દાદા. નવનો બાણ પર ભીષ્મ દાદા સુતા છે. જોજો કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ ક્યાં છે? ક્યાં છે? વેદના આજે સહન થતી નથી. જ્યાં સુધી પાંડવોના પક્ષમાં હતા ભીષ્મ દાદા ત્યાં સુધી વાંધો ન આવ્યો. પણ આજે એક બાણ નહીં, નવનો બાણ પર સુતા છે ભીષ્મ દાદા. કૃષ્ણને યાદ કરે છે. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ ક્યાં છે તું? હે ગોપાલ ક્યાં છે? હે કૃષ્ણ ક્યાં છે? પ્રભુને હૃદયના ભાવથી યાદ કરે છે. પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાલરાય. બૃહદશ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતઃ. વસિષ્ઠ ઇન્દ્ર પમનો ત્રિમુનો ધનોસિતા કક્ષિવાંડમતો ત્રિશ્વ કૌશિકો સુદર્શન. આવો કૃષ્ણ ક્યાં છે? ક્યાં છે? સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. ભગવાને પ્રતિક્ષતા કરે છે. કોણ? ભીષ્મ દાદા. કોની? દેવ દેવ. કોણ છે એવો? ભગવાન કૃષ્ણ છે ભાઈ. કલેવરમ નદિરમ પ્રસન્નદાઃ ચરણો જનોલ્લસં મુખાંબુદવ્યાન પદ ચતુર્ભુજ. હે ચતુર્ભુજ ક્યાં છે? હે કૃષ્ણ ક્યાં છે? યુધિષ્ઠિર મહારાજને ખબર પડી. બધા પહોંચી ગયા ભીષ્મ દાદાની પાસે. કૃષ્ણ પણ ત્યાં બિરાજમાન છે. ત્યાં દુર્યોધન પણ આવ્યો છે. દાદા હું દુર્યોધન છું. સારું એક કામ કરજે, આવતીકાલે તારી પત્ની ભાનુમતીને મારી પાસે લઈ આવજે, મારે આશીર્વાદ આપવા છે. આ વાત સાંભળી ગયો કૃષ્ણ. લે સીધી દ્રૌપદીને ઉપાડી રાત્રે ચાલ આજે મોકો સારો છે આશીર્વાદ લેવાનો. રાત્રિના સમયમાં જ આવ્યા અને જ્યાં વંદન કર્યા દ્રૌપદીએ ત્યાં ભીષ્મ દાદા બોલી ગયા. શું બોલ્યા? અખંડ સૌભાગ્યવતી ભવ. 5 વાર બોલ્યા. હવે ભગવાન કીધું પાછી જતી રહેજા, તારું કામ થઈ ગયું. કૃષ્ણ છે ભાઈ. જોજો સીધા સાથે સીધો ને ટેડા હાથે ટેડો. ભક્તો સાથે સીધો
અને કપટી જોડે ટેડો. છેતરે નહીં છેતરાજના દોનો આળતીઓ દિશે. ભગવાન કેવો છે? છેતરે નહીં, કોઈ છેતરતો નથી. છેતરાજના, કોઈનાથી છેતરાતો નથી. દોનો આળતીઓ દિશે, અને સૌના હિસાબો ચૂકવે. એ શેઠિયો કેવો હશે. ભગવાનની સામે ગમે તેટલું કપટ કરશે ને ભાઈ, એનો હિસાબ મળી જશે. તમને તો મારે ન કહેવું જોઈએ, પણ જો અમારી ઘણી કથાઓમાં, ઘણા પ્રવચનોમાં બહેનો એવી નોટ મૂકીને જાય છે, એ ક્યાંય ન ચાલે, કોઈથી પણ ચાલે. ફાટેલી નોટ અહીંયા આવે, સ્ટેપલર વાળી નોટ આવે, ઉપર ટેલિફોન નંબર લખ્યાના નોટ આવે, આવું આવે. हमारे पास कोई लेતું નથી લે. हम के पंडित जी नहीं चलेगा, हमने घर में नहीं छपा है, हमको भी आया है, तो आप उसको जाके बोलो ले. આવું છે બધું. પણ પ્રભુની સામે જો કપટ નહીં કરતા, અને તર એનો હિસાબ ચોખ્ખો છે ભાઈ. ચોપડા ચોખ્ખા રાખે રામ મારો, હિસાબ તલનો રાખે. રામ મારો હિસાબ તલનો રાખે. એની પાસે બધી ચાવી છે ભાઈ. બંગલો ગમે તેટલો મોટો હોય, તાળો ગમે તેટલો મોટો હોય, પણ ચાવી કેવી હોય? ચાવી કેટલી હોય? મોટી હોય. હા, એને નાના રહેવું બસ, બહુ મોટા રહેવામાં મજા નથી. આગળ કથા આવશે ભરતજીની અંદર. બંગલાની કિંમત ભલે ગમે તે, પણ મૂળ ચાવીની વધારે કિંમત છે. ચાવી ખોવાઈ જાય તો બોલો આપણે તોડવા વાળાને. એમ માનવ જીવન મળ્યું છે એક ચાવી જેવું છે ભાઈ. જોજો, સમજીને નહીં વાપરો ચાવી તો ક્યારે ઊંધી થઈ જશે, કોઈ ભરોસો નથી ભાઈ. બીજા દિવસે દુર્યોધન ભાનુમતી લઈને આવ્યો. દાદા આશીર્વાદ આપો. દાદા કે મેં તો આશીર્વાદ આપી દીધા. કોને આપ્યા? તે ખબર નહીં કોને આપ્યા. એમ તો કે ત્યાં દુર્યોધન સમજી ગયો, આ કામ કૃષ્ણ સિવાય કોઈનું નહીં. ભલે કલાકારે ગયો હતો. યુધિષ્ઠિર મહારાજ આવ્યા છે, ત્યાં બધા વિરાજમાન થયા છે. એ સમયે ભીષ્મ દાદા નિવેદન કરે છે. યુધિષ્ઠિર અને ભગવાનનો સંવાદ, યુધિષ્ઠિર અને ભીષ્મ દાદાનો સંવાદ ચાલે છે. એ જે સંવાદ થયો એ બધું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. ખબર પડી? આજે તમે તુલસી ચડાવો છો ને, એમાં શું બોલાય છે? વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. ઓમ વિશ્વમ વિષ્ણુ વષડકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત ગ્રંથ ભૂત પ્રદભાવો ભૂતાત્મા ભૂતભાવ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાનંદે અવ્યયઃ પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞો સર્વે. આ વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર. બરાબર. 141 શ્લોક છે આના. કેટલા? 141. રોજ કરવું જોઈએ જો આવડતું હોય તો, પણ ધીરે ધીરે. હા, અમારે બધું ધીરે ધીરે બહુ ગમે બોલવાનું. બહુ ફાસ્ટ નહીં. મારો ભગવાન સમજતો જ નથી ફાસ્ટમાં. એને શ્લોક જોઈએ છે બધું. અમારે વિજયભાઈ મને કીધું આજે, અમે તથા કરવા ગયા ત્યાં, મને કે આજે વિષ્ણુ સહસ્ત્ર મેં જે સાંભળ્યું ને તમારું, કે આનંદ થઈ ગયો. શું કામ ઉતાવળ કરવાની? શાંતિથી. કોઈ ત્યાંથી બોલે આપણને હમણાં આ માઇક તો બરાબર છે, પણ કોઈ બોલે હમણાં આપણને જો અહીંથી નથી હમણાં તો આ ક્યાંથી સાંભળવાનું? ઘણું દૂર બેઠેલો. પ્રેમથી બોલાય, શાંતિથી બોલાય, અને પ્રભુને યાદ કરતા શું બોલવાનું? એકો વિષ્ણુ મહદભૂતમ પૃથક ભૂતાન અનેકશ ત્રિલોકાન વ્યાપ્ત ભૂતાત્મા ભૂતે ભગવે. એકો વિષ્ણુ. ભગવાન કેવા છે? એક છે. એના રૂપ કેવા છે? અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એક રૂપ નથી.
અને લખ્યું છે અમાની માનનો માન્ય લોક સ્વામી ત્રિલોકદ્રત સુમેધા મેદજો તજ્ઞ સત્યમેધ ધરાધર. ભગવાન કહેવાય અમાની, એવા ભગવાન બતાવે છે. મેં આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પર 1 મહિનો પ્રવચન આપેલું છે, આખો કેવલ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ઉપર. ભાગવતજીના 11મા સ્કંદનું 1 મહિનો પ્રવચન આપ્યું છે. ઉદ્ધવ ગીતા 10મ સ્કંદ તો ઘણા આપી દીધા પ્રવચનોમાં. બહુ આનંદ મળ્યો. અને એ સરસ્વતીની કૃપા હોય તો બોલાય, બાકી બોલાતું નથી. યુધિષ્ઠિર અને ભીષ્મ દાદાનો સંવાદ થયો. આપણે એકાદશી આવે ને, જ્યારે એકાદશી અમાવશે આવવાની છે ને, શનિવારે આપણે અહીંયા આવશે ભાગવતજીમાં. એ દિવસે બને એટલા તુલસીના પાન બધા જ બેસીને ચડાવો. તુલસીના પાન બહારનો હોય કે ઘરનો હોય કે ગમે તે હોય. જો ભાગવતજીનું ફળ જોઈતું હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બોલી અને જેટલા વૈષ્ણવ આવે બધા સાથે બેસીને ચડાવે, તેનો ઓર આનંદ પ્રાપ્ત થશે. ઈચ્છા તો કરજો, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ. મેં તમને બતાવી દીધું. એવો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે ભાઈ. અને ઠાકોરજીને અત્યંત પ્રિય છે. આ પ્રિયમાં પ્રિય કોણ છે? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને ગીતાનો 15મો અધ્યાય. એ પણ આપણે દિવસે કરીશું. બહુ આનંદ આપે છે. એ જે સ્તોત્ર બન્યું એનું નામ બન્યું વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર. ન્યદ્રોદો દુમ્બરો સ્વસ્ત ચાણુરામ દ્રવિશોદન. ભગવાનના આખા નામનું વર્ણન કર્યું છે. ભગવાન કેવા છે ભાઈ એનું વર્ણન બતાવ્યું છે. ભીષ્મ દાદાને યુધિષ્ઠિર જ્યારે સંવાદ કરે, સામે કૃષ્ણ પરમાત્મા ઉભા છે, એના ગુણાનુવાદ ગયા છે. ભીષ્મ અને યુધિષ્ઠિરે કો ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો મતઃ પિંડપન મુક્તદે જંતુર જન્મ સંસાર બંધના. ધર્મ કોના શરણમાં ગયો? તો કે પ્રભુના શરણમાં ગયો. જે પ્રભુના શરણમાં જાય ને એને જ આનંદ પ્રાપ્ત થાય છે. આવો વિષ્ણુ સહસ્ત્ર છે ભાઈ. તુલસી પત્ર દ્વારા ચડાવો, બહુ પ્રસન્ન થાય ભગવાન. જો 365 દિવસ આ પાઠ કરવામાં આવે ને ત્યારે પોતાની અંદર વાણીમાં તેજ આવે. પણ ધીરે ધીરે હો. પાછો કોઈ પણ ચોપડીને થૂંક લગાવાય નહીં. ઘણા ભાન જોજે બહેનો થૂંક લગાવીને પછી પાનું ફેરવે છે. થૂંક ન લગાવે. એના માટે બાજુમાં પાણી રાખવું જોઈએ, એમાં આંગળી બોલીને પછી પાનું ફેરવાય. થૂંક ન લગાવાય. માતાજી સરસ્વતીમાં તો ધર્મ કોના શરણમાં ગયો? તો કહે છે કોના શરણમાં? તસ્ય પ્રદાનસ્ય, ભગવાનના શરણમાં ગયો. અને એ ભગવાનના શરણમાં જ્યારે જાય ત્યારે જીવને સાચી શાંતિ મળે. ભીષ્મ દાદા બાણસૈયા પર સુતા છે, આનંદ આપે છે અને છેલ્લે પરમાત્માની સ્તુતિ કરે છે. ભાઈ આપણે ત્યાં એક નિયમ છે, કોઈ પણ અધ્યાય પૂરો થાય ને એટલે શું બોલવામાં આવે? ઇતિ શબ્દ બોલે. સત્યની કથામાં પણ બોલે તે શ્રી કંદ પુરાણ રેવાખંડે સત્યની કથા પ્રથમ અધ્યાય બોલીએ ને. તે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમચમ સંહિતાયામ. ઇતિ શબ્દ ક્યારે બોલાય? છેલ્લે. અથ ક્યારે બોલાય? પહેલા. સાંભળજો. પણ અહીંયા વિશ્વ દાદાએ ઇતિ શબ્દથી સ્તુતિની શરૂઆત કરી, કારણ કે છેલ્લો સમય છે એનો. કયો સમય છે એનો? છેલ્લો. છેલ્લા સમય છે, ઇતિ શબ્દ બોલવો જ પડે. અથથી શરૂઆત ના થાય. અથી ઇતિમતી રૂપા કલ્પિતા વિતૃષ્ણા ન બોલાય. તો વિશ્વ દાદાએ શું બોલ્યા આપણે સાંભળીએ ત્યારે.
इतिमति रूपकल्पिता वितृष्णा भगवति सात्वत पुंगवे व्योम्नि स्वसुखं वदते क्वचिद्विहरतो કૃષ્ણ, મારી બુદ્ધિ હવે તને અર્પણ કરું છું. આ પાર કે પેલે પાર જે કરું એ કાર પણ મારો અંત સમય તારા દર્શનથી થાય છે. इतना तो करना स्वामी जब प्राण से निकले, गोविंद नाम लेंगे जब प्राण से निकले. છેલ્લો સમય જ્યારે વિશ્વ દાદાનો આવ્યો છે, પ્રભુને આર્તનાદથી સ્તુતિ કરતા કરતા હવે કૃષ્ણ, હવે તારી સ્તુતિ કરવામાં મારી કોઈ શક્તિ નથી. તમે કેવા છો? ત્રિભુવન કમલ કમાલ વર્ણ રવિ દળ ગૌરંબરમ દદાને વપુરલકમ ગુલાબદાનનાજ્યમ વિજય સખે તમે કેવા છો? ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો, કેવા છો તમે? મારે લીધું સકો કે રૂપ જો, મારે લીધું સકો કે રૂપ જો, બહુવારો થઈને વારો. કેવા છે ભગવાન? ત્રિભુવનનો નાથ છે ભાઈ. આ તો ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરંબરમ દધાને. બસ મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. લલિત ગતિ વિલાસમ સલબલ રૂહાસ પ્રણય નિરીક્ષણમ ૃતમત્ય ઉન્મદાંગા પ્રકૃતિ ગમન કિલયસ્ય ગોપતત્વ. ભગવાનના 9 શ્લોકની અંદર ગુણાનુવાદ ગાયા છે વિશ્વ દાદાએ. છેલ્લે પ્રભુ કહે છે, દાદા આપની સ્તુતિથી આનંદિત થયો છું. આપની જે ઈચ્છા હોય બોલો. દાદા કે કોઈ ઈચ્છા ન હોય, અંત સમય શું ઈચ્છા હોય? હવે એક જ છે બસ, આત્મસમર્પણ, બીજું કઈ નથી જોઈતું. આ દેહમાંથી જ્યારે દેહ છૂટે અને તારા ચરણમાં જાય એવું કૃષ્ણ માંગુ છું બસ. અને સહારો આપજે કૃષ્ણ ચરણમાં ચરણોમાં સ્થાન માંગો. વિશ્વ દાદા આર્તનાદથી સ્તુતિ કરે છે. તારો થયે કરો સ્મરણ એવા વરદાન ચરણમાં સ્થાન માંગો. સ્તુતિ કરે દાદા. અદભુત ચરિત્ર કૃષ્ણ.
હે ઋષિ મુનિઓ, કૃષ્ણ લીલા અદ્ભુત છે ભાઈ. અંત સમય આવે ત્યારે એક જ વસ્તુ કહેવાની પ્રભુને, બસ સમય મારો સાથ જેવાના કરું તો મારા ભાના. સમય મારો સાથ જેવાના કરું તો મારા ભાના. અંત સમય મારો આવજે ત્યારે દેહનું નહીં રહે ભાન. મેરે સમય મને ખુશી દે. સમય મુજે તોલે સિને દે દે યમુના પાર દે દે યમુના પાર. સમય મારો સાધ જેવાના કરું તો ગાલા. ત્યાર પછી ભગવાન ત્યાંથી હસ્તિનાપુર ગયા છે. હસ્તિનાપુર થી ગયા પછી પ્રભુ દ્વારકામાં ગયા છે. દ્વારિકા વાળા ઓ કૃષ્ણ કાળા, જ્યાં પ્રભુ ગયા છે ને દ્વારકાની અંદર બધાને આનંદ આનંદ થઈ ગયો. હા, કૃષ્ણ પધાર્યા, કૃષ્ણ પધાર્યા. દ્વારકા નગરી શોભા લાગી છે ભાઈ. ધજાઓ બધી આનંદમાં આવી ગઈ, બ્રાહ્મણ બધા આનંદમાં આવી ગયા, દ્વારકા વાસ્ય બધા આનંદમાં આવી ગયા. કોણ આવ્યું આજે? દ્વારકાની અંદર કૃષ્ણ પધાર્યા. હે ઋષિ મુનિઓ, જ્યાં જ્યાં પ્રભુ ગયા છે ત્યાં બધાને આનંદ મળ્યો છે, અને આનંદિત થયેલા પ્રભુએ બધાને શાંતિ આપી છે. ભીષ્મ દાદાએ પોતાનો દેહ છોડી પ્રભુના ચરણમાં મૂકી દીધો. ભગવાનના ચરણ કમલ, ભગવાનના મુખ કમલ અને ભગવાનનું હાસ્ય બધું જ મધુર લાગે છે. હે રાજન, હે ઋષિ મુનિઓ, ત્યાર પછી એક અધ્યાયમાં પરીક્ષિત રાજાના વંશનું વર્ણન આવે છે. જજભાઈ, જે પ્રભુએ આપણી ગર્ભની અંદર પણ જો રક્ષા કરી હોય, ઉત્તરાના ગર્ભની અંદર આજે પરીક્ષિત મહારાજ પધાર્યા છે. પાંડવ વંશનો આય છે ભાઈ. હે ઋષિ મુનિઓ, માતુ ગર્ભનો વીર સનદા ભુવનંદન તદર્શા પુરુષં કચ્છે દહ્યમાનો તતે દશા. હે ઋષિ મુનિઓ, બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે, પણ પ્રભુ કહે છે મારા ભક્તની રક્ષા કરવી મારો ધર્મ છે. પ્રભુ એની કોઈ પણ વસ્તુ છોડતા નથી, જેટલો માણસ છોડી દે છે. જોજો, આપણે રોજ 10 માળા કરતા હોઈએ, કેટલી માળા, અને જે દિવસે મોડા ઉઠીએ તો તાપ શેમાં રાખીએ? માળામાં ને. કોઈ બ્રેકફાસ્ટ પર કરે છે આજે નહીં, મોડા ઉઠ્યા છે. જીવ જેવો કોઈ લુચ્ચો નહીં ને પ્રભુ જેવું કરુણાનો સાગર નહીં. મારો નાથ કેવો છે ભાઈ?
કરુણાનો સાગર છે. તમે કોઈ દિવસ એવું જોયું કે ઝાડ ઉપરથી કોઈ પક્ષીનો માળો પડી ગયો હોય રાત્રે? કોઈ પક્ષી નીચે પડ્યું કે સાંભળ્યું? ઝાડ ઉપર માળો હોય ને, રાત્રે સુઈ ગયા હોય પક્ષી, તો કોઈ પક્ષી નીચે પડ્યું? ઝાડ ઉપરની વાત કરું છું. આપણે તો કદાચ બેડ ઉપર સારી રીતના હોઈ જઈએ છીએ, છતાં ડબડી જઈએ કોઈ વાર. પણ આ કોઈ દિવસ જોયું, આપણે સાંભળ્યું, પેપરમાં આવ્યું નહીં? જીવ માત્રની રક્ષા કરે છે આ. હે ઋષિ મુનિઓ, સતજી મહારાજ વર્ણન કરે છે. પુત્રના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે. પ્રભુએ સુદર્શન ચક્ર વડે એની રક્ષા કરી છે. ગર્ભની અંદર જોજો. કેવી રક્ષા કરી છે ભગવાને? તમે વિચાર કરો, ભગવાને કેવા મોટા બનાવ્યા? કોના બીમા હરખા છે? નહીં. બધાના સ્વભાવ અલગ અલગ. જોજો, ઘરમાં 5 જણ પણ બધાના સ્વભાવ અલગ હોય. એ કામ જાય, કામ જાય કે તને ખબર ના પડે. ત્રીજો એમ કે સ્વભાવ સરખા નહીં કોઈના મોઢા હરખા નહીં. જોજો, પૃથ્વી તણો પીલો કર્યો, એની રજલાવતો ક્યાંથી હશે? આજે જગ ચાપ ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. તો બહાર આવ્યા પછી એને ચવાનું નહીં આપે? હા કે ના આપે? બાળકનો જન્મ થાય ને તો પિતા પંચાયતમાં જઈને દાખલો લઈ આવે કે નહીં? પિતા કરતા પછી કોણ કહેવા જાય પંચાયતમાં? દીકરો કે મારા બાપુજી ગત થઈ ગયા, લાવો દાખલો. પેલા કોણ જાય? બાળકનો જન્મ ત્યારે કોણ જાય? પિતા. અને પિતા જ્યારે જાય પછી કોણ જાય દાખલો આપવા? પેલો લેવા જાય ને પેલો આપવા જાય ને. પેલા મારા બાપાનું ડેથ સર્ટિફિકેટ લખી લો અંદર. એમ જ છે ને. જીવ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોઈને ખબર નથી ભાઈ. આપનું નામ ક્યાંય છે જ નહીં. જોજો, ગયા પછી નામ પણ પાછા ફેરવી નાખશે. હવે એમ કરો, પેલાનું નામ લખી દે, પેલાનું નામ કાઢ નાખો. આપણું નામ છે ક્યાંય? હશે તો કાઢ નાખશે. અદ્ભુત ચરિત્ર છે ભાઈ કૃષ્ણનું. જોજો. અને પાછો મારો વાળો દેખાતો નથી ને, આટલું બધું બનાવીને ગયા પછી ક્યાં સિગ્નેચર પણ નથી કે આ મારું છે એમ. તમે રહેવા દો વગર. આગળ આવશે જોજો 24 ગુરુની કથા, દત્તાત્રેય ભગવાનની. એ કથા એવી દિવ્ય છે ભાઈ. જો 24 ગુરુની તમે સાંભળશો ને એમ તક આ હા હા શું આ કથા છે. આ 24 ગુરુની કથા મેં 1 મહિનો સુધી કરી છે દત્તાત્રેય ભગવાન. એવી દિવ્ય કથાઓ છે. આ બાજુ પ્રભુ
પ્રભુએ રક્ષા કરી છે અને રક્ષા કરતા કરતા ઉત્તરાને ત્યાં સુંદર મજાના પુત્રનો જન્મ થયો. દેવતાઓને આનંદ થયો, ડુંગરના નાદ ઉડાડ્યા, પુષ્પની વૃષ્ટિઓ થવા યક્ષાંતર કરે આનંદ. પરીક્ષિત રાજાનો જન્મ થયો. બોલો પરીક્ષિત મહારાજ કી જય. બધાને આનંદ થયો. પાંડવ વંશ આજે પાછો થઈ જીવિત થઈ ગયો. હવે જેવા અહીંયા આવ્યા એટલે વિદુરજી હતા એ જાત્રા કરવા માટે નીકળી ગયા. જાત્રામાં 4 વસ્તુ બરાબર જોઈએ. હા, યાત્રા કરવા જાઓ તમે શ્રીનાથજી જાઓ કે મથુરા જાઓ કે જ્યાં જાઓ ત્યાં 4 વસ્તુ જોઈએ ને જોઈએ. એના વગર જાત્રા અધૂરી ગણાય. સૌથી પહેલા સંપત્તિ જોઈએ. પૈસા વગર જવાય જાત્રા. પછી શક્તિ જોઈએ. દીકરો કે માં તને પ્લેનમાં લઈ જાવ, પ્લેન ઉડી તો જવું તો પડે ને. શક્તિ જોઈએ ભાઈ. જુવાની કે અમારે જુવાનીમાં નથી ભક્તિ કરવી. ગરડા કે અમારે બહાર નીકળાતું નથી, હવે મંદિર સુધી જવાતું નથી, તો પછી ભગવાનની ભક્તિ કરવી ક્યારે? વચ્ચે વાળાને ટાઈમ નથી. હાથ દે ભાગવત સપ્તાહ હમણાં કે નહીં ટાઈમ નથી, હાથ દે કરાય. પણ મહાભારત ગોવા જવું હોય તો ત્યાં 15 દી કરી નાખે, ત્યાં ટાઈમ મળી પણ જાય. આવું છે બધું. એટલે પેલા શું જોઈએ? સંપત્તિ. પછી શું જોઈએ? શક્તિ. પછી શું જોઈએ? સમય. સમય વગર જવાય. અને છેલ્લે જોઈએ શ્રદ્ધા. શું જોઈએ? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ધ્યાનમ જ્ઞાના વિશિષ્યતે. ગીતામાં ભગવાને 17મા અધ્યાયમાં લખ્યું છે. શ્રદ્ધા તે વિભાગ યોગની અંદર બધા કરતા માણસમાં શ્રદ્ધા જોઈએ. તમે અહીંયા બેઠા છો પણ જો શ્રદ્ધાથી સાંભળો તો બરાબર, ને તમે ઘડિયાળ સામે જો કરો તો જય શ્રી કૃષ્ણ. તમારે કેવું હજુ એસી પણ ત્યાં હું તો અંદર આમ પેલો થઈ ગયો છું, પસીનો થઈ ગયો. અને અમારે એસી ન લેવાય, પંખા બંધ છે. જો બેઠા છે ને તો શાંતિ નહીં. પ્રભુની કૃપા હોય તો બેસાય, બાકી ના બેસાય. જોયું એટલે લખ્યું છે ભાઈ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ધ્યાનમ જ્ઞાના વિશિષ્યતે. બધા કરતા માણસની શ્રદ્ધા મજબૂત જોઈએ. બસ આ 7 દિવસ તમે પ્રભુને આપી દો ને કે બસ હવે 7 દિવસ તારા માટે જ છે પ્રભુ, બીજા કોઈ માટે નહીં. પછી તેનું પરિણામ કેવું મળે છે, બહુ આનંદ છે. એના ચોપડામાં બધું લખાય છે. અને એ લિપિ આપણે જાણી નહીં શકીએ. જોજો આ દીપકભાઈની લિપિ કોઈ જાણી શકે? દીપકભાઈ જાણી શકે? આપણે વાંચી શકીએ એની લિપિ? બસ આનું આવું જ છે. અત્યારે એની લિપિ આપણે નહીં સમજી શકીએ. એની લિપિ એવી જ છે બધી. હું કાંઈ ભોળો નથી રે, કાંઈ ભોળો નથી રે, કોઈનો ચંદ્રાવો એવો ભોળો નથી રે, ભોળો નથી રે. ભગવાન એવો ભોળો નથી આવે જે આપણે જે ધારીએ છીએ એ પ્રમાણે. તીર્થયાત્રા કરવા માટે વિદુરજી નીકળ્યા છે. આનંદ મળે છે. આ બાજુ પરીક્ષિત રાજાને માટે જ્યોતિષીઓને બોલવામાં આવ્યા છે. જ્યોતિષીઓ વર્ણન કર્યું છે કે તમારો દીકરો યયાતિ જેવો થશે, દાનવીર થશે, બધાને આનંદ આપનારો થશે, બધાને જીતવા વાળો મળશે. તમારા દીકરાનું ગુણાનુવાદ યુગો સુધી રવાશે. આ પરીક્ષિત રાજાની વાત કરી છે. પણ બ્રાહ્મણનો જ્યારે શાપ મળશે અને એ સમયે આને તક્ષક નાગથી એનું મૃત્યુ છે, સર્પદંશથી.
ઓહો, બધાનો નિશાસો લેજો પણ બ્રાહ્મણનો નિશાસો નહીં લેતા. ભગવાન કૃષ્ણ કે છે એનો જો નિશાસો લીધો તો જય શ્રી કૃષ્ણ, તમારી પડતીના નિશાનો ચાલુ. આવું છે. ભગવાનને પણ બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે ભાઈ. જોજો, પરીક્ષિત રાજાને પણ બ્રાહ્મણનો શ્રાપ પડ્યો છે. અને વેદોમાં લખ્યું છે ઓમ બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુ રાજન્યઃ કૃતઃ પૂરો તદસ્ય જનવૈશ્યઃ જગન્નાથો શુદ્રો અજાયત. આમ તો નિશાસ કોઈને લેવાય નહીં, હાઈ કોઈને ન લેવાય. એક પત્નીએ કીધું પોતાના પતિને કોઈની હાઈ નહીં લેતા કે હમણાં બાજુવાળી હાઈ કહીને ગઈ. આવું છે બધું. બધી જ વાતો બતાવી. જ્યોતિષીઓને આનંદ થયો. ધીરે 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 એકવાર પરીક્ષિત રાજા ગયા છે મૃગ્યા રમવા માટે.